ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવને રોકવા માટે લગાવવામાં આવેલા સેફટી ગ્રીલને ભરૂચની ઓળખ બનાવવાની માંગ સાથે ધારાસભ્યને લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ સેફટી ગ્રીલ પર શહેરના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ઓળખને દર્શાવતો આર્ટવર્ક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફટી ગ્રીલ લગાવવાની કામગીરી 12 ઓગસ્ટ 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું છે અને રજૂઆત મુજબ આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ નોંધાયો નથી। ત્યારે જનહિતના કાર્ય માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને આરએનબી વિભાગ અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ દરમિયાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને તેમની ભુલાવ સ્થિત ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરતાના જણાવ્યા મુજબ આ પ્રકારની કામગીરીથી સેફટી ગ્રીલ માત્ર સુરક્ષાનું સાધન ન રહેતા ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવની ઓળખ બની શકે છે। ભરૂચ ઔદ્યોગિક હબ હોવાથી જિલ્લામાં આવેલી કલર કંપનીઓના CSR ફંડના સહયોગથી આ કામગીરી પૂર્ણ કરી શકાય તેવી માંગ કરવામાં આવી છે। નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષના સમયગાળાની અંદર એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ નથી બન્યો, એટલે કે સેફટી ગ્રીલ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો। આના માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સાથે સાથે આરએનબી વિભાગ ને વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ। નર્મદા મૈયા બ્રિજ એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે। આ બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના ગુણવત્તાવાળા વેધર કલર દ્વારા ભરૂચ જિલ્લાનું ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું સાંસ્કૃતિક આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચના વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ બ્રિજની સુંદરતા વધશે। સાથે સાથે આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચનું સાંસ્કૃતિક અને જાગૃતિનું સ્થળ બનશે। આ માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। સાથે આ ગ્રીલ સ્ટીલની બનેલી છે। આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવશે તો કાઠથી રક્ષણ મળશે અને તેની આયુષ્યમાં પણ વધારો થશે। આજે ભરૂચના એક આગેવાન શ્રી યોગીભાઈ પટેલ જેઓ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સંસ્કૃતિ, સેવા અને સાક્ષરતાને લગતા જુદા જુદા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યક્રમો અને રજૂઆતો વહીવટી તંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરતા રહેતા હોય છે। ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી। એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો। માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે। હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે અને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે। આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે।